આજે તો મને પણ એમ જ થાય છે કે હું બહુ આળસુની પીર છું. આનામાંથી મારે છે ને આ સોજી છે જેનામાં દહીં નાખીને મેં કલાક રાખી દીધો તો મને એમ કે હું ચીલ્લા બનાવીશ ડુંગળી ટમેટો મરચો નાખીને, પણ પછી બહુ જ આળસ આવતી હતી. કમેન્ટ પણ આવી છે આજકાલ કે તમે રસોઈના આળસુ છો, તો યાર એકદમ સાચી વાત છે. પણ એનું ક્યાંક ને ક્યાંક કારણ શું છે ખબર છે કે બપોર હું એકલી જમવામાં આવું તો મને શાક ને રોટલી ને એવું બધું સૂજે નહીં. તો પછી મને એમ થયું કે હાવ વાટકો લીધો મેં ધાર વાળો, મેં તો ઇડલી બનાવ. પણ મેં કીધું આમાંથી હું ઇડલી ખાઈશ કે તનુને આપીશ કે લડ્ડુને આપીશ, તો મેં નનકી નનકી ઇડલી બનાવી. પણ મેં કીધું તો ઇડલી તો પૂરી નહીં જ થાય. પછી મેં શું કર્યું ખબર, જુગાડ લગાવ્યો. મેં કીધું ચાકો ખણ અને ઓલા ચાર ચોકડા કરી અને ઢોકળા જ બનાવી નાખ. બધાને પૂરા તો કરવાના ને અમારે, બસ ભેગા થઈને બધા જમવા બેસી ગયા. હવે તમે બધા કહેશો કે દિયા દાળ ક્યાંથી આવી ગઈ, તો સાચો કહું તો આજે છે ને દાળ પડી હતી તો મેં જુગાડ કરી લીધું એનું. એટલે ટૂંકમાં આળસુની પીર છવું પડે, હવે યાર એડજસ્ટ કરવું પડે. પછી અમે બધા ભેગા બેસીને જમ્યા કર્યા. અને હવે આજે મને કમેન્ટ ના આવો ખપે કે દિયા ખારી ભાત 15 દિવસે ખારી ભાત બનાવ્યા છે કેમ કે પતિદેવ ખાતા નથી. તો ક્યારેક તો મન થાય તો બનાવાય ને. કાલ તો સરસ મજાનો વરસાદ હતો. આજકાલ વરસાદનું ટાઈમ ટેબલ બદલાઈ લીધું છે, રાતના આવે. ચલો કાલે મળીએ.